મિત્રો, ફિલ્મ સયારા 18 જુલાઈના રોજ રિલીઝ થાય છે અને 2-3 દિવસમાં જ તે આખા દેશમાં હિટ થઈ જાય છે. તેના વિડિયો યુટ્યુબ પર એટલા વાયરલ થાય છે કે એવું લાગે છે કે કોઈ ફિલ્મ જોઈ રહ્યું છે અને રડવા લાગે છે. હવે બધા ફક્ત આ વિશે જ વાત કરી રહ્યા છે. એવું શું છે કે લોકો ફિલ્મ જોતા જ રડવા લાગે છે? અને આ ફિલ્મનું ગીત સયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ હૈ, જ્યારે આ બધી વાતો વાયરલ થાય છે ત્યારે દેશનો દરેક યુવક, પછી તે છોકરો હોય કે છોકરી, આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત થઈ જાય છે. તો આવી જ એક છોકરી જે કોલેજમાં ભણતી હતી તે પણ સયારા જોવાનો પ્લાન બનાવે છે. આ માટે જ્યારે તે થિયેટરમાં જાય છે ત્યારે તે 2-3 દિવસ માટે ત્યાં જાય છે અને નારાજ થઈ જાય છે. તેને ટિકિટ મળતી નથી. ત્રીજા દિવસે એક છોકરો તેને જુએ છે અને તે પછી તે છોકરો નાનો જુગાડુ હતો. મિત્રો, તે છોકરીને થિયેટરની અંદર લઈ જાય છે અને તે પછી એવી ફિલ્મ બતાવે છે. અને પછી મિત્રો, જો તમે આ વાર્તા સાંભળો અને આ વિડિયો જુઓ તો તમને કદાચ આ વાર્તા ફિલ્મ સયારા કરતાં વધુ ગમશે. તો મિત્રો, શું થયું? ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ. પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા ફક્ત આ વિનંતી, વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ વાર્તા ઉત્તર પ્રદેશના ગોરખપુરની છે. સયારા ફિલ્મ એક થિયેટરમાં ચાલી રહી હતી અને એક છોકરી જે માનો અભ્યાસ કરી રહી હતી. તેનું નામ શ્વેતા છે. જ્યારે તેણે ફિલ્મની ચર્ચા સાંભળી અને યુટ્યુબ પર વાયરલ વિડિયો જોયો કે તે ખૂબ જ સારી વાર્તા છે અને લોકો તેને જોઈને રડી રહ્યા છે, તો તેણે વિચાર્યું કે હું પણ તેને જોઈશ. હવે તે 21 તારીખથી પ્રયાસ કરવાનું શરૂ કરે છે. તે ટિકિટ માટે જાય છે પણ ટિકિટ મળતી નથી. તે 22 તારીખે જાય છે પણ હજુ પણ મળતી નથી. જો કે જો તે ઈચ્છતી હોત તો તે ઓનલાઈન ટિકિટ પણ ખરીદી શકતી હતી, કારણ કે તે ફોન પર ગૂગલ પર બધું ચલાવતી હતી. પણ સમસ્યા એ હતી કે તેના બેંક ખાતા સાથે જોડાયેલ ફોન નંબર તેના પિતાનો હતો. તેથી બેંકમાં જે પણ ડિપોઝિટ કે ઉપાડ કરવામાં આવતો તેનો મેસેજ તેના પિતાના ફોન પર આવતો. તે ઈચ્છતી ન હતી કે તેના પિતા થિયેટરમાં કાપવામાં આવેલા પૈસા જુએ, કારણ કે પરિવારની ભૂમિકા કડક હતી. તેથી જ તે વિચારી રહી હતી કે હું જઈને ટિકિટ ખરીદીશ અને ત્યાં જ જોઈશ. જો કે જો તે ઈચ્છતી હોત તો તે બીજા દિવસ માટે ટિકિટ ખરીદી શકતી હતી. પરંતુ પછી તે વિચારતી હતી કે હું ટિકિટ ક્યાં રાખીશ, કોઈ તેને જોઈ શકે છે. તેથી આ બધું મૂંઝવણમાં રહે છે. હાલમાં તે વિચારે છે કે તે ત્યાં ટિકિટ ખરીદશે અને ફિલ્મ જોયા પછી બધું ત્યાં જ સમાપ્ત થઈ જશે. તે 12:30 શો જોવાનો પ્રયાસ કરે છે, કારણ કે તે કોલેજ આવે છે અને તે જ સમયે વિચારે છે કે જ્યારે ડિસ્ચાર્જનો સમય આવે છે ત્યારે તેણે ફિલ્મ જોઈને ઘરે જવું જોઈએ. હવે મિત્રો, તે 21-22 તારીખે પ્રયાસ કરે છે. તેને ટિકિટ મળતી નથી. 23મી તારીખે તે 10 વાગ્યે બારી પાસે આવે છે. વિચારે છે કે આજે ગમે તે થાય, મારે ટિકિટ ખરીદવી પડશે. તેથી જ્યારે તે 23મી તારીખે આવે છે ત્યારે પણ લાઈન એટલી લાંબી હોય છે કે તે ટિકિટ મેળવી શકતી નથી. તેના ઉપર તેને ધક્કામુક્કી, નાસભાગમાં પણ થોડી ઈજા થાય છે. તે ગુસ્સે થઈ જાય છે. ખૂબ ગરમી પણ હતી. હવે મિત્રો, ધક્કામુક્કીથી નારાજ થઈને તે બાજુમાં આવીને એક જગ્યાએ બેસે છે. પછી અજય નામનો છોકરો તેની પાસે જાય છે. તે તેને પૂછે છે કે શું થયું, તને ટિકિટ નથી મળી? હવે મિત્રો, શ્વેતા ગુસ્સે થઈ રહી હતી. તેણે વિચાર્યું કે તેને 10 વાર સંભળાવી દઉં, બધો ગુસ્સો તેના ઉપર કાઢી દઉં. પણ હમણાં માટે તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને કહ્યું, હા, ટિકિટ મળી નથી. તો તેણે કહ્યું કે હું જોઈ રહ્યો છું કે તું ગઈકાલે પણ આવી હતી. હવે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કહે છે કે તને કેવી રીતે ખબર પડી? તેણે કહ્યું, કારણ કે હું પણ રોજ આવું છું.
તો તેણે કહ્યું કે તું શેના માટે આવે છે? શું તને પણ ટિકિટ નથી મળતી? તેણે કહ્યું ના, મને ટિકિટ મળે છે. હું ફિલ્મ જોયા પછી જાઉં છું અને ફિલ્મ એટલી સારી છે કે વારંવાર જોવાનું મન થાય છે. શ્વેતાએ કહ્યું હા, એ જ વાત છે. મેં પણ સાંભળ્યું છે કે ફિલ્મ ખૂબ સારી છે અને તેથી જ હું પણ પ્રયાસ કરી રહી છું અને કદાચ તમારા જેવા લોકોને કારણે અમારા જેવા જોઈ શકતા નથી. અજય કહે છે કે તું શું વાત કરે છે? તેણે કહ્યું નહીં તો તારા જેવા ઘણા લોકો હશે જે વારંવાર ફિલ્મ જોઈ રહ્યા છે અને તેથી જ અમને ટિકિટ નથી મળી રહી. તો અજય કહે છે કે ઠીક છે, પણ જો તારે ફિલ્મ જોવી હોય તો મને કહે. તો હવે શ્વેતાની આંખો ચમકી. તે કહે છે કે શું વાત છે? જો કોઈ જુગાડ હોય તો કૃપા કરીને મને કહે. મારે તે જોવી પડશે. તે કહે છે કે મારી પાસે ટિકિટ છે. તે કહે છે કે મને તે આપ, તું ગમે તેટલા પૈસા લે, વધુ લે. તે કહે છે કે ના મિત્ર, મને પૈસાની જરૂર નથી. ખરેખર મારો એક મિત્ર હતો જે આવવાનો હતો અને તે આવ્યો નહીં, તેથી મારી પાસે એક ટિકિટ બાકી છે. તો તું જા અને જો. તે તરત જ માની જાય છે. તે કહે છે કે હા ઠીક છે, પણ હવે તે મજાક કરે છે. તે કહે છે પણ એક શરત છે. તે કહે છે કે શરત શું છે? તે થિયેટરની અંદર આવવા કહે છે. તો ફિલ્મ જોયા પછી રડતી ના, કારણ કે ઘણા લોકો રડે છે. તે કહે છે કે શું હું બાળક જેવી દેખાઉં છું? હું ફિલ્મ જોયા પછી રડતી નથી. હવે તે પછી બંને થિયેટરમાં જાય છે. બંને પાસે એકબીજાની બાજુમાં સીટ હતી. તેણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. તેઓ ફિલ્મ જુએ છે. ફિલ્મ અડધો કલાક ચાલે છે. મજા કરે છે. સારી ફિલ્મ હતી. જ્યારે ઇન્ટરવલ આવે છે ત્યારે અજય કહે છે કે ચાલ કંઈક ખાઈએ. તે કહે છે કે ના, મારે નથી ખાવું. તે તેને વારંવાર કહે છે પણ તે ના પાડે છે. હમણાં માટે તે એકલો જાય છે અને તેના માટે કોલ્ડ્રિંક પણ લાવે છે. તે 2 બર્ગર લાવે છે. તે પછી તે કહે છે કે મારા માટે પણ લાવ્યો. છોકરો કહે છે યાર, ઇન્ટરવલનો પણ ફાયદો ઉઠાવ અને મજા કર. તે પછી મિત્રો હવે બંને ત્યાં ખાય છે અને પીવે છે. પછી શ્વેતા તેને એક વાત કહેવા માટે પૂછે છે, શું તારો મિત્ર છોકરો હતો કે છોકરી? તો તે કહે છે અરે યાર, હું એટલો નસીબદાર નથી કે કોઈ છોકરી મારી બાજુમાં બેસીને ફિલ્મ જુએ. શ્વેતા કહે છે ઠીક છે. તે કહે છે હા દોસ્ત, તે છોકરો હતો, પણ જો તે ન આવ્યો તો તે આવ્યો નહીં. પછી શ્વેતાએ કહ્યું કે મારા વતી તેનો આભાર માનજે. તો તેણે કહ્યું શેના માટે? તેણે કહ્યું કારણ કે તેના કારણે હું ફિલ્મ જોઈ શકું છું. તેણે કહ્યું ઠીક છે, પણ તું મારા કારણે નથી જોઈ રહી. તો તે કહે છે કે દોસ્ત, ખૂબ ખૂબ આભાર. અને તે પછી તેણીએ તેનો હાથ પકડ્યો. હવે મિત્રો, જ્યારે તે તેનો હાથ પકડે છે ત્યારે બંને એકબીજાના હાથ પકડીને આરામથી બાકીની ફિલ્મ જુએ છે. હવે મિત્રો, તે સયારા ફિલ્મના હીરો અને નાયિકાને એકબીજા માટે જે લાગણીઓ ન હોય તેનાથી વધુ લાગણીઓ, તે કરતાં વધુ પ્રેમ અજય અને શ્વેતાના હૃદયમાં એકબીજા માટે છલકાઈ જવા લાગ્યો. પરંતુ હમણાં અંતે એવું જ થાય છે કે જ્યારે ફિલ્મ પૂરી થાય છે અને અહાન પાંડે અને અનિત પદ્દા જે હીરો અને નાયિકા છે એકબીજાથી અલગ થઈ જાય છે, ત્યારે શ્વેતા પણ રડવા લાગે છે. હવે અજય તેને સાંત્વના આપે છે. તે તેના ખભા પર માથું રાખે છે અને તે પછી મિત્રો, જ્યારે ફિલ્મ પૂરી થાય છે ત્યારે બંને ચાલ્યા જાય છે. અજય કહે છે એક કામ કર, મને તારો નંબર આપ અને હું સામાન્ય રીતે બધી ફિલ્મો જોઉં છું, તેથી હું તારા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવીશ, કારણ કે તે મને કહ્યું હતું કે હું ઓનલાઈન બુક કરાવી શકતી નથી. તેથી મેં કહ્યું કે હું બુક કરાવીશ અને તું પણ આવીને જોઈ શકે છે. હવે મિત્રો, તેણીએ નંબર આપ્યો. ત્યારબાદ બંને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. જ્યારે સાંજ પડી ત્યારે અજયે શ્વેતાને ફોન કર્યો અને કહ્યું કે તું કેમ છે? મેં તને ખલેલ પહોંચાડી તો નથી ને? શ્વેતાએ કહ્યું ના, કંઈ ખાસ નથી. તો અજયે કહ્યું કે હું તને યાદ કરી રહ્યો હતો.
મેં વિચાર્યું કે મારે તને કહેવું જોઈએ, તું તો મને યાદ કરી રહી નહીં હોય. તો શ્વેતાએ કહ્યું, ના, એવું નથી, હું પણ તને થોડો યાદ કરી રહી છું. તે મને ફિલ્મ બતાવી, મને ખવડાવ્યું અને પીવડાવ્યું. તું મને કેમ નહીં યાદ આવે? તો પછી ચાલો 2-4 મિનિટ વાત કરીએ. પછી અજય કહ્યું, દોસ્ત, મેં તને એક વાત કહેવા માટે ફોન કર્યો. તેણીએ કહ્યું, શું વાત છે? તેણે કહ્યું, ખરેખર મારો જે મિત્ર આવવાનો હતો તેણે મને ના પાડી ન હતી. મેં તેને ના પાડી હતી. શ્વેતાએ કહ્યું, કેમ? કારણ કે હું તને ફિલ્મ બતાવવા માંગતો હતો જ. યારે મેં જોયું કે તને ટિકિટ નહીં મળે ત્યારે મેં તેને ના પાડી દીધી અને કહ્યું કે દોસ્ત, આજે હું કોઈ કામથી બીજે ક્યાંક જઈ રહ્યો છું અને આપણે આજે ફિલ્મ નહીં જોઈ શકીએ. હવે મિત્રો, શ્વેતાએ કહ્યું કે દોસ્ત, તું ખૂબ જ હોશિયાર છે. પછી આભાર માનવા માટે સ્પેશિયલ મળવું પડશે. અજય કહ્યું, ઠીક છે, પછી કાલે આવજે. તેણીએ પૂછ્યું, ક્યાં? તો અજય કહ્યું કે ચાલ ફરી સયારા જોઈએ. તેણીએ કહ્યું, ના, મારી પાસે એટલો સમય નથી અને હું કોલેજ છોડીને રોજ ફિલ્મ જોવાનું શરૂ કરીશ નહીં, કારણ કે ટિકિટના કારણે મારા 3 દિવસ બગડ્યા હતા. પણ મેં તારા કારણે એ જોઈ, પણ હવે હું એ નહીં જોઉં. હવે મિત્રો, બંનેએ 5 થી 10 મિનિટ વાત કરી અને તે પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. પછી બીજા દિવસે મિત્રો, સાંજે શ્વેતાએ તેને ફોન કર્યો. તેણીએ તેને ફોન કરીને કહ્યું કે મિત્ર, મને ફરી એકવાર ફિલ્મ બતાવ. અજય કહ્યું, ઠીક છે, મેં આજે જ જોઈ લીધી છે. મિત્રો, બીજા દિવસની ટિકિટ લીધી અને પછી શ્વેતા ત્યાં આવે છે. આ વખતે તેઓ થિયેટરમાં જાય છે અને શરૂઆતથી જ એકબીજાનો હાથ પકડીને બેસે છે. તેઓ ફિલ્મ જુએ છે, એકબીજા તરફ ઝૂકીને. ધારો કે બંને પ્રેમમાં પડી જાય છે. હવે મિત્રો, તે પછી તેઓએ ખાધું પીધું અને અંતરાલ દરમિયાન આનંદ માણ્યો. જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે તેઓ બહાર મળ્યા, ખાધું પીધું અને તે પછી બંને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. અને પછી મિત્રો, તેઓ રોજ વાત કરવા લાગ્યા. શ્વેતા નો અભ્યાસ કરતી હતી, પણ અજયની ગોરખપુરમાં ખૂબ મોટી ઇલેક્ટ્રોનિક હોલસેલ દુકાન હતી. તેના પિતા તે ચલાવતા હતા અને હવે તે દુકાન સંભાળતો હતો. ત્યાં ઘણા છોકરાઓ અને સ્ટાફ હતા. તેને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો, એટલે જ તે ક્યારેય કોઈ ફિલ્મ ચૂકતો નહોતો. તેથી તેના પિતા પણ જાણતા હતા અને દુકાનવાળા પણ જાણતા હતા. તેથી આવી કોઈ સમસ્યા નહોતી. તે ફિલ્મો જોતો હતો, તેના પર કોઈ પ્રતિબંધ નહોતો. તે પણ 25 થી 26 વર્ષનો હતો. હવે મિત્રો, બંનેને સયારા ફિલ્મ જોવાની એટલી લત લાગી ગઈ કે તેમણે પહેલી વાર 23 તારીખે, પછી 25 તારીખે અને પછી 27 તારીખે ફિલ્મ જોઈ. એટલે કે બંનેએ 3 વાર સાથે ફિલ્મ જોઈ. પરંતુ જ્યારે તમે કંઈક વધુ પડતું કરો છો ત્યારે સ્વાભાવિક છે કે તમારે નુકસાન ભોગવવું પડશે. જ્યારે આ લોકો ત્રીજા દિવસે ફિલ્મ જોવા ગયા ત્યારે શ્વેતાને ઓળખતા કોઈએ તેને ઓળખી લીધી. જો કે તેણીએ તેનું મોં ઢાંક્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે. પરંતુ ઘણા લોકો એવા છે જે તમને તમારી ચાલથી ઓળખે છે. તો એક વ્યક્તિ હતી જેણે શ્વેતાને ઓળખી અને પછી તેના ઘરે ગઈ. તેણે તેના પિતાને કહ્યું કે ભાઈ, મેં તમારી દીકરીને સયારા ફિલ્મ જોતા જોઈ છે અને તે પણ કોઈ છોકરા સાથે તે ફિલ્મ જોવા જઈ રહી હતી. જ્યારે તેના પિતા આ સાંભળે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે શ્વેતા ઘરે આવે છે ત્યારે તે તેને આ વિશે પૂછે છે પણ તે ના પાડે છે. તો તેના પિતા કહે છે, જો દીકરી, ફિલ્મો જોવી એ ખરાબ વાત નથી અને તું હવે 24 થી 25 વર્ષની છે. તું MA નો અભ્યાસ કરી રહી છે. તું સમજી શકે છે કે શું સારું અને શું ખરાબ છે. પણ જો તને ફિલ્મો જોવાનો શોખ હોય તો તારે કોઈ સહેલી, તારી બહેન કે તારી માતા સાથે જઈને ફિલ્મ જોવી જોઈતી હતી. અને જો કોઈ છોકરા સાથે એ વાત મારી સામે આવે અને આપણી બદનામી થાય તો દીકરી, મને તારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તું જે કંઈ કરે છે તે કાળજીપૂર્વક વિચારીને કર.
હવે જ્યારે શ્વેતા આ સાંભળે છે ત્યારે તેને ખૂબ ખરાબ લાગે છે, તેને ખૂબ દુઃખ થાય છે, તેને પોતાના પર ખૂબ ગુસ્સો આવે છે કે તેના પિતા ખૂબ નિર્દોષ છે, તેઓ તેના પર ખૂબ વિશ્વાસ કરે છે અને તે તેના પિતાની સાદગીનો ગેરલાભ લઈ રહી છે. હમણાં માટે જ્યારે રાત પડે છે ત્યારે તે અજયને ફોન કરે છે. તે તેને બધું કહે છે કે આજે કોઈએ મને પકડી અને કોઈએ આવીને પપ્પાને કહ્યું અને પપ્પા આવી વાતો કહી રહ્યા હતા અને મારા પપ્પા મને ખૂબ જ આરામથી સમજાવી રહ્યા હતા અને મને ખૂબ જ દુઃખ થયું કે હું તેમની સાથે આટલું ખોટું કરી રહી છું. અમે તો 3 વાર ફિલ્મ જોઈ. અજય કહ્યું, દોસ્ત, આમાં પસ્તાવાનું શું છે? એવું નથી કે અમે કંઈ ખોટું કર્યું છે. અને તે કહે છે, ઠીક છે, તારા તરફથી કંઈ નથી, નહીં તો તને વધુ પસ્તાવો થાત. જે કંઈ છે તે મારા તરફથી છે. શ્વેતા કહે છે, જે કંઈ છે તે તારા તરફથી છે અને મારા તરફથી નથી. પણ શું? તે કહે છે, દોસ્ત, હું તને ખૂબ પ્રેમ કરું છું. હું જ્યાં પણ જોઉં છું, જ્યાં પણ જાઉં છું, મને ફક્ત તું જ દેખાય છે. મને તારા વિના કંઈ કરવાનું મન નથી થતું. હું ફક્ત એ જ વિચારું છું કે સવાર ક્યારે થશે અને હું ક્યારે તારી સાથે ફિલ્મ જોવા જઈશ કે ફરવા જઈશ. શ્વેતા કહે છે, તું શું વાત કરી રહ્યો છે? તે કહે છે, હા, હું ખોટું નથી બોલી રહ્યો. શ્વેતા કહે છે કે તું ખોટું બોલી રહ્યો છે. અને જો આ જૂઠું નથી તો પછી એ શું છે કે જે કંઈ છે તે તમારા તરફથી છે અને મારા તરફથી કંઈ નથી. જો મારા તરફથી કંઈ ન હોત તો હું તારી સાથે 3 વાર ફિલ્મ કેમ જોત? હું તારી સાથે કલાકો સુધી કેમ વાત કરું? કોઈ પાસે એટલો સમય નથી. અને હવે જ્યારે અજય આ સાંભળે છે ત્યારે તે કહે છે, ખરેખર? તો તેણી કહે છે, ખરેખર. હવે મિત્રો બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને તે પછી મિત્રો પરિસ્થિતિ કંઈક અલગ બની જાય છે. પછી 2 દિવસ પછી જ્યારે તેઓ ફિલ્મ જોવા જાય છે ત્યારે મિત્રો શ્વેતાનો એક ભાઈ છે જે શ્વેતાથી નાનો હતો. તે શ્વેતા પર નજર રાખતો હતો અને હંમેશા શ્વેતાને રોકતો હતો. તેથી જ્યારે તેણે જોયું કે તે તેની સામે જોઈ રહ્યો છે, જ્યારે તેણે જોયું કે તે અજય સાથે ફિલ્મ જોવા જઈ રહી છે, ત્યારે મિત્રો તે તેના 3-4 મિત્રોને બોલાવે છે. તે થિયેટરની બહાર અહીં ત્યાં ફરવા લાગે છે. બંને અંદર જાય છે. તેઓ ફિલ્મ પણ જુએ છે. તેમને કેવી રીતે ખબર પડશે કે આવા લોકો બહાર આપણી રાહ જોઈ રહ્યા છે? પરંતુ મિત્રો જેમ જેમ તેઓ જુએ છે અને બહાર આવે છે, શ્વેતાનો ભાઈ અને તેના મિત્રો સાથે મળીને અજયને ખેંચે છે અને તેના પર હુમલો કરે છે. તેઓ હોકી સ્ટીક વગેરે લાવ્યા હતા. મારપીટ શરૂ થાય છે. હોબાળો મચી જાય છે. હમણાં માટે તેઓ તેને વધુ મારી શકતા નથી. ત્યાં ગાર્ડ વગેરે હતા. પાર્કિંગમાં બેઠેલા લોકો અને બધા લોકો હતા. તેઓ વચ્ચે પડ્યા હતા. હવે શ્વેતા રડવા લાગે છે. તે અજયને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તે પણ ઝઘડો કરે છે. મિત્રો પછી પોલીસ આવે છે. હવે પોલીસ આવે છે અને સમજાવ્યા પછી તે બંનેને પોતપોતાના ઘરે મોકલી દે છે. પણ મિત્રો જ્યારે શ્વેતા ઘરે જાય છે ત્યારે તેના પિતા પહેલા તેના ભાઈને કહે છે કે તે આવું કેમ કર્યું? તે જે કંઈ જોયું હતું તે તારે આવીને મને કહેવું હતું અને તું ત્યાં ગયો અને તેને માર માર્યો. જો તે લોકો આવશે તો તેઓ તને માર મારશે. પછી શું તમારી બહેનની ત્યાં બદનામ નથી થઈ? હવે મિત્રો તેના લગ્ન નક્કી થયા હતા. તેના પિતા આવીને શ્વેતાને ઠપકો આપે છે. તે કહે છે કે મેં તને ગઈકાલે પરમ દિવસે જ મનાઈ કરી હતી અને તું આજે ફરીથી ફિલ્મ જોવા ગઈ હતી. શું વાત છે? તારે જવાની શું જરૂર હતી? તો તેણે કહ્યું કે પપ્પા, ખરેખર મને ટિકિટ મળતી નહોતી, તેથી તેણે મને ફિલ્મ બતાવી. મને તે થોડો ગમવા લાગ્યો, તેથી મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને એવું બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે અમે તારા લગ્ન માટે સંબંધ જોયા છે. તમે ત્યાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને તું આ બધું
કરી રહી છે. આજ સુધી કંઈ કર્યું નથી, હવે તું એમ કે કરી રહી છે. તારે ઓછામાં ઓછી આટલી સમજ હોવી જોઈએ. તેણે કહ્યું કે પપ્પા. હવે તેણે પોતાના દિલને કહ્યું કે પપ્પા, મને એ જગ્યા પસંદ નથી જ્યાં તમે મારા લગ્ન કરાવવા માંગો છો, અને તમે માનો કે ના માનો, હું તમે જે કહેશો તે કરીશ. પણ અજય ખૂબ સારો છોકરો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે મને પણ પ્રેમ કરે છે. હવે તેની માતા પણ ત્યાં હતી. તે થોડી વાતો કહે છે, પણ હવે બધા એકબીજાને સમજાવે છે. પણ મિત્રો, જે અજયને તેના ભાઈએ માર્યો હતો, તે અજય કોઈ સામાન્ય છોકરો નહોતો. તે એક જાણીતા ઇલેક્ટ્રિશિયનનો દીકરો હતો. હવે મિત્રો, જ્યારે તેના પિતા આ સાંભળે છે, ત્યારે 4 થી 6 દિવસ પસાર થઈ જાય છે. 11 ઓગસ્ટની આસપાસ મિત્રો, તે 5 થી 6 જાણીતા લોકો સાથે શ્વેતાના ઘરે આવે છે. તેમની પાસે સ્કોર્પિયો કાર હતી. તે તેમાં આવે છે. કાર તેમના દરવાજા પર ઊભી રહે છે. તેઓ જુએ છે કે તે કોણ છે. તે નીચે ઉતરે છે અને કહે છે કે હું તે છોકરાનો પિતા છું જેને તમારા દીકરાએ માર્યો હતો. તો તે કહે છે કે ભાઈ, ગમે તે થયું હોય, છોકરાએ ભૂલ કરી, પણ કોઈ પણ ભાઈ આ રીતે આવું કરશે? તો તે કહે છે ઠીક છે, પણ મારા દીકરાનો પણ વાંક છે, તો હું તમારી પાસેથી સલાહ લેવા આવ્યો છું ભાઈ. જો તમને વાંધો ન હોય, જો તમે મારી માનો તો તે તમારી કૃપા હશે. છોકરીના પરિવારે કહ્યું કે શું વાત છે? તેણે કહ્યું કે મેં અજયને ઘણું સમજાવ્યું અને તેને આ વિશે પૂછ્યું, પણ તે કહી રહ્યો છે કે જો હું લગ્ન કરીશ તો હું એ જ છોકરી સાથે લગ્ન કરીશ. તો ભાઈ સાહેબ, હું તમને વિનંતી કરું છું કે જો તમને લાગે કે મારો દીકરો આને લાયક છે, તો જ્યારે બાળકો એકબીજાને પ્રેમ કરે છે, ત્યારે તેઓ તેમના લગ્ન વિશે વાત કરે છે. હવે મિત્રો, શ્વેતાના પિતાએ કહ્યું ઠીક છે, આપણે આ વિશે પુત્રી અને પરિવારના સભ્યો સાથે વાત કરીશું અને પછી અમે તમને જણાવીશું. હવે મિત્રો, તે પછી હમણાં થોડા દિવસોની વાત છે. વાતો ચાલી રહી છે. જ્યારે તેમણે જઈને શ્વેતાને પૂછ્યું, ત્યારે શ્વેતાએ ખુશીથી તેના પિતાને ગળે લગાવ્યા અને રડવા લાગી. હવે મિત્રો, જુઓ આમાં આગળ શું થાય છે. પણ હું ઈચ્છું છું કે આ બંને લગ્ન કરે. તો મિત્રો, જ્યારે મેં આ ક્યાંક વાંચ્યું, ત્યારે મને ખૂબ સારું લાગ્યું. બાકી તમને આ વાર્તા કેવી લાગી? મને આશા છે કે તમને તે ખૂબ ગમી હશે. જો તમને તે ગમી હોય તો તમે પણ કોમેન્ટ કરી આ અંગે તમારો અભિપ્રાય આપો અને આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં ફરી મળીશું. આભાર.